તો ગુજરાત ભાજપના બાકી 11 ઉમેદવારોના નામને લઈને મોટા સમાચાર છે। ગમે તે ઘડીએ ભાજપ જાહેર કરી શકે છે 11 ઉમેદવારોના નામ। સૂત્ર પાસેથી આ માહિતી સામે આવી છે। 11 માંથી 5 વર્તમાન સાંસદોની ટિકિટ કપાશે। ગઈકાલે મોડી રાત સુધીમાં દિલ્હીમાં ચાલ્યું હતું 11 નામો પર મનોમંથન અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી। ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને રિપીટ કરાઈ શકે છે। સુરેન્દ્રનગરના સાંસદ છે ડોક્ટર મહેન્દ્ર મુંજપરા। સાબરકાંઠા છોટાઉદેપુર બેઠક પર પેચ ફસાયેલો છે। ભાવનગરની બેઠકના નામ પર સૌની નજર છે કે આખરે કોનું નામ જાહેર થઈ છે। તો 11 બેઠકમાંથી 4 થી 5 મહિલાઓને ટિકિટ પણ મળી શકે છે। તો જોવાનું રહેશે કે કોને રિપીટ કરાય છે અને કઈ બેઠકો પર નવા ચહેરાઓ પર દારમદાર રખાય છે। તો 11 માંથી 5 વર્તમાન સાંસદોની ટિકિટ કપાશે, જેનો મતલબ એ છે કે 6 એ નવા ચહેરા પણ હશે, પરંતુ કઈ સીટ પર કયો ચહેરો હશે તેને લઈને આ મંથન ચાલ્યું હતું। તો આખરે કયા ચહેરા હોઈ શકે છે, કારણ કે જે નામો ચાલી રહી છે જ્ઞાતિના આધારે બેઠકોની ફાળવણી થઈ શકે છે। કઈ રીતે આ જ્ઞાતિના સોગઠા બેસાડવામાં આવ્યા છે? તો મહેસાણામાં કડવા પટેલ, જૂનાગઢમાં કોળી, કારણ કે આ એવા વિસ્તારો છે જ્યાં જ્ઞાતિનું પ્રભુત્વ વધુ છે। સુરેન્દ્રનગરમાં પણ કોળીને ટિકિટ અપાઈ શકે છે। સાબરકાંઠામાં ઓબીસી ઠાકોર સેનામાંથી કોઈને ટિકિટ અપાઈ શકે છે। ભાવનગરમાં પણ કોળી સમાજનો ચહેરો હોઈ શકે છે, કારણ કે આ એવા વિસ્તારો છે જ્યાં આ મતદારોની સંખ્યા વધુ છે ને બીજેપીને હંમેશા જોઈ છે અથવા તો કોઈ પણ પાર્ટીને આપણે જોતા આવ્યા છીએ કે જ્યાં જે વિસ્તારમાં જે જ્ઞાતિના, જે સમુદાય ના લોકો અથવા તો મતદારો વધારે હોય એ જ્ઞાતિને મહત્વ આપવામાં આવતું હોય છે। વડોદરામાં સવર્ણ બ્રાહ્મણ સમાજમાંથી હોઈ શકે છે, વલસાડમાં આદિવાસી, કારણ કે આદિવાસી બેલ્ટ છે, અમદાવાદ પૂર્વ તો સવર્ણને અપાઈ શકે છે ટિકિટ, દાહોદમાં પણ આદિવાસી, કારણ કે આદિવાસી બેલ્ટ છે, સુરતમાં પણ મૂળ સુરતીને અપાય। ગાંધીનગરમાં આજે બપોરે 3:30 કલાકે મળશે કેબિનેટની બેઠક। આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાની આ આખરી બેઠક છે। બાકી વિકાસ કાર્યો પર મરાશે આખરી મોહર। ચૂંટણી પહેલાના તમામ પેન્ડિંગ કામો આજે ઉકેલી લેવાશે, કારણ કે ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે, માટે જે પણ વિકાસ કાર્યો છે તેના ઉપર આજે અંતિમ મોહર મારી દેવામાં આવશે। તો આજે કેબિનેટની બેઠક મળશે। લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાની આ આખરી બેઠક છે અને આખરી બેઠકમાં અંતિમ જે વિકાસ કાર્યો છે તેને મહોર મારવામાં આવશે। તો તમામ જે પેન્ડિંગ કામ છે તે આજે સંકેલી લેવાશે। જે પણ વિકાસ કાર્યો લોકો સુધી પહોંચાડવાના છે તે આજે પહોંચાડી દેવાશે, એટલે કે તેના ઉપર મહોર મારવામાં આવશે।